શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી બાલકૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલુવે નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. શ્રી યમુના ચતુર્થાભ્યામ નમઃ. શ્રી ગુરુવે નમઃ. ગોમાતાય નમઃ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવિનપ્રિયં નિત્યં શ્રીમથુરાદીપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્પાર્વતીશ ગોકુલપતિં શ્રીગોકુલેન્દું વિભું શ્રીમન્મન્મથમોહनं નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. શ્રીમદ્વલ્લભવિઠ્ઠલૌ ગિરિધરં ગોવિन्दરાયાવિદં શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિં નાથં રઘુનાંस्तथा एवं श्री अधुनायकं किल घनश्यामं च तद्वंशजानं कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्. नमः श्रीकृष्णपादाम्बुजतलकुङ्कुमपङ्कयोर्चत्यरुणं शश्वत्मामकं हृदयाम्बुजं वृन्दाटवीकुञ्जपुञ्जरसैकपुरनागरी नमस्ते चरणाम्बुजमैदिने कृपां कुरु. पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरुवे नमः. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्री राधे तु मेरी स्वामिनी, मैं श्री राधा जी को दास, जन्मों जन्म मोह दीजिए. श्री वृंदावन में वास प्रभुर नंद कुमारों में स्वामी ने वृषभानुजा कृतार्थो हम न संशयः. ईश्वरः परम कृष्णः सच्चिदानन्दविग्रहः अनादिरादि गोविन्दः सर्वकारणकारणं. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपीकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुश्चैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.
વૈષ્ણવેભ્યો નમો નમઃ. વૈષ્ણવેભ્યો નમો નમઃ. પરમ પ્રાણ પ્રિય, પરમ કૃપાળુ દયાળુ ભક્ત વત્સલ, રસો વૈસહ શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી गिरिवरधरण, श्री स्वामी जी के प्राणनाथ, ब्रज भक्तों, वैष्णव भक्तों, भगवदियन के प्राण प्रभु, समस्त ब्रज के अधिपति ब्रजाधि प्रभुना युगल चरणारविंदों આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. श्री वैष्णव सृष्टि के प्राण धन, पुष्टि मार्ग के प्रणेता, परम भक्ति, वैष्णव शक्ति, कृपानिधि, करुणानिधि, प्राण वल्लभ प्रभु श्री आचार्य चरण श्रीमद प्रभु चरण प्रभु પૂજ્ય શ્રીના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. સમસ્ત વલ્લભ કુલ પ્રભુના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. સર્વે શ્રી વલ્લભ પ્રાણધન, प्राण जीवन, वैष्णवजनों के प्राण धन प्रभु, सर्व भगवदीय वैष्णवजनों को मारा जय श्री कृष्ण, जय श्री वल्लभ, जय जय श्री राधे. प्रभुना युगल चरणारविंदों आप श्री मां बिराजता मारा अनंत अनंत कोटि दंडवत प्रणाम प्रभुने पहुंचे. मारी वाणी ने प्रभु चरण में गुरु कृपा, गोविंद कृपा, એમના આશીર્વાદથી પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. મનુષ્યના માટે સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ એ જ છે કે જેના દ્વારા સચ્ચિદાનંદ પ્રભુના ચરણારવિંદમાં પરમ ભક્તિ, પ્રીતિ પ્રાપ્ત હો જાય. ભક્તિથી પ્રેમના જે તરંગો છે, અંતઃકરણ એ તરંગોથી નિર્મળ થઈ જાય છે. હૃદય મંદિરમાં શ્રી શ્યામ સુંદર અને શ્રી સ્વામિનીજી નિર્મલ હૃદયની અંદર પોતાનું કૃપા કરીને પોતે બિરાજમાન થાય છે. પ્રભુ રસ સ્વરૂપ છે, રસો વૈસહ છે, રસરૂપ છે. પ્રભુની વાણી પણ રસરૂપ છે. એવા શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. ગઈ વખતે આપણે પ્રથમ અધ્યાયનો સારાંશ દર્શન કર્યું, પુષ્ટિ દર્શન કર્યું, રસપાન કર્યું, કૃપાપાત્ર બન્યા પ્રભુના. હવે આપણે અધ્યાય બીજો, અરે સ્કંદ બીજો, અધ્યાય 9મો. પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તર ભગવાને બ્રહ્મદેવને કહેલા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ. શ્રી શુક ઉવાચ આત્મમાયા મૃતે રાજન પરસ્યાનો ભવમાત્મનઃ ન ઘટેતાર્થ સંબંધ સ્વપ્ન દ્રષ્ટુ રિવાંજસા. આ અધ્યાયમાં બ્રહ્માને નારાયણ ભગવાને નાભી કમળ પુષ્પમાંથી પ્રગટ કર્યા છે. બ્રહ્માને પોતાની ઉત્પત્તિ કરનાર મારો પિતા કોણ છે એનું જ્ઞાન ન હોવાથી કમળની દાંડીનો થળ ખોડતા ખોડતા થાકી ગયા, દાંડીમાં નીચે ઉતરતા ગયા. પાછા આવ્યા, કમળમાં બેઠા અને દાંડીમાંથી તપ તપ આવો અવાજ સંભળાયો. એને જ ભગવદ આજ્ઞા માનીને બ્રહ્માજીએ તપ કર્યું. હજારો વર્ષ થઈ ગયા. તપના પ્રભાવે
નારાયણે પોતાની વૈકુંઠની વિભૂતિનું બ્રહ્માને દર્શન કરાવ્યું. જગતની સૃષ્ટિ રચવા, બ્રહ્માની અંદર શક્તિ પ્રગટ કરવા ભાગવત ચતુશ્લોકી દ્વારા ઉપદેશ આપ્યો. આમ ભગવાન જગત ઉત્પન્ન કરવાની શક્તિથી નિષ્ક્રિય બને છે, તેમજ ભગવાનનું જળમાં પડવું, એમાં ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ કરવા જે તડફડાટની તાલાવેલી રાખી ઇન્દ્રિયોના સંયમરૂપ તેમ મનના નિરોધરૂપ જે તપ કરે છે, એ જીવને પણ બ્રહ્મા જેવો જાણવો. આવા ઉત્તમ જીવો આ સંસારની માયાજન્ય કમળની સુગંધમાં બેઠેલા હોવા છતાં પણ પ્રેમની સુગંધે મૂકી ભગવાનને જ તપ દ્વારા જાણવાની ઈચ્છા કરે છે. પ્રભુ પોતાના વૈકુંઠાદિક ઐશ્વર્યનું દર્શન કરાવ્યું, પોતાનો મહાત્મ્ય ઓળખાવી પોતાની શક્તિ એમાં પ્રગટ કરે છે, મૂકે છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સિદ્ધાંત અનુસાર વગર ધને પોતાની ઈચ્છાથી ભગવાન પોતાનું મહાત્મ્ય ભક્તમાં મૂકે છે. ભક્ત સંસારમાં કોઈ પણ કાર્ય થાય એ પ્રભુ જ કરી રહ્યા છે આવી ભાવના રાખીને જીવ, એ ભક્ત જીવ દુનિયામાં જળ કમળવત રહે છે અને સગળા કાર્યો વગર શ્રમે ભગવાનની કૃપાથી પૂર્ણ કરે છે. આ ભાવાર્થ અહીંયા લેવાનો છે. સૌનકાદિકોએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કેમ કહેવાય છે, આ પ્રશ્ન સુતજી આગળ પૂછ્યો, એનો ઉત્તર 10મા અધ્યાયમાં આપ્યો છે. યદુતા અહમ ત્વયા પુષ્ટો વૈરાજાત્પૃશ્યાદિદામ યથા અસી તદુપાખ્યાસ્યૈ પ્રશ્ના નિન્યાશ્ચ કૃત્સનશઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે 9મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે ચાપ્ય. શ્રીમદ ભાગવત મહાપુરાણ એનો એક એક શબ્દ બ્રહ્મ શબ્દ છે, પ્રભુના વાંગમય સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે અને એની કણિકા પણ જીવની અંદર શ્રવણ દ્વારા પણ ઉતરી જાય તો પણ ઠાકોરજી કૃપાળુ છે, પોતાની કૃપા જીવ પર પધરાવે જ છે અને કૃપાથી કરી જીવને કૃતાર્થ કરે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. મારી તો યોગ્યતા નથી, મારા ગુરુચરણની કૃપા છે કે જેમની કૃપાથી આ પરમ ભગવદીય એવા શ્રી અમનાવલ્લભ શાસ્ત્રીજીના વચનામૃત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે રસપાન કરી રહ્યા છીએ. એવા પરમ ભગવદીય વૈષ્ણવજન 84,252 વૈષ્ણવો ભગવદીયો, પરમ ભગવદીય સર્વ વૈષ્ણવને આપણા અનંત અનંત કોટી પ્રણામ સહ જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. સ્વીકાર કરે. અધ્યાય 10મો. શ્રીમદ ભાગવતજીની વ્યાખ્યા દ્વારા પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તર. શ્રી શુક ઉવાચ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુતઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ અધ્યાયમાં ભગવાનની 10 પ્રકારની લીલાનું વર્ણન છે. ભગવાને મહત્વના વિરાટ રૂપ બન્યા, પોતાના શરીરમાંથી બધુંય પ્રભુએ ધારણ કરીને જે રાખેલું છે, આ વિરાટ સ્વરૂપ પ્રભુ બન્યા અને શરીરમાં બધુંય પ્રભુએ જે ધારણ કરી રાખેલ છે, તેમજ મૈત્રેય વિદુરનો સંવાદ અને વિદુરની તીર્થયાત્રાના પ્રશ્ન પણ સૌનકાદિક ઋષિઓએ સુતજીને આ અધ્યાયમાં પૂછ્યા છે. શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંદથી માંડીને 12મા સ્કંદ સુધી 10 લીલાઓનું જે 10 લીલાઓનું વર્ણન છે, આ 10 લીલાનું વર્ણન અહીંયા આપ્યું છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ લીલા, મન્વંતર લીલા, ઈશાનું કથા, રાજાઓના ચરિત્ર, નિરોધ લીલા, મુક્તિ લીલા અને આશ્રય લીલા. આ અધ્યાયમાં અમુક સ્કંદમાં અમુક લીલાના ભાગ બતાવવાનું કારણ એ છે કે જો ક્રમવાર લીલાના ભાગ બતાવવામાં ન આવે તો લીલાનું અનુસંધાન તૂટી જાય. શુદ્ધ પુષ્ટિ અધિકારી જીવને ચરણ ઉપરથી મસ્તક પર્યંત શ્રીનાથજી બાવાના શ્રીઅંગનું અનુસંધાન નથી થતું. આ ભાવાર્થ છે એનો. માટે મહત્વના ઈડાનું વર્ણન, તેમાંથી સૃષ્ટિ
મહતત્વના ઈંડાનું વર્ણન, તેમાંથી સૃષ્ટિ અને 3 ભાગવત શક્તિઓ ઉત્પન્ન થઈ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3 શક્તિઓનું વર્ણન કરવાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આ જગતરૂપ પોતે ભગવાન થયા છે. કિંતુ ભગવાનથી અતિરિક્ત કશું છે જ નહીં, માટે જગત બ્રહ્મરૂપે છે. આમ માનીને બ્રહ્મવાદ જગતમાં સત્ય માનવામાં આવ્યો. પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ દસલીલામાં નથી. એનું કારણ એ છે કે શ્રીનાથજી બાવાના યુગલ ચરણારવિંદ છે અને પ્રથમ સ્કંદ દ્વિતીય સ્કંદ પ્રભુના ચરણારવિંદ છે. એની ઉપર આ દસલીલાઓ રૂપ શ્રીનાથજી બાવા ઠાડા છે. રાજા પરીક્ષિતા પુષ્ટો યાદવો ચન મહામુનિ તદ્વો અમિદાસ્ય શૃણુત્તરાગ્ન પ્રશ્નાનુસારત ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 10. શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્યા. હવે આજે આપણે પ્રભુ કૃપાથી તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. પ્રભુને આપણા સ્નેહના પત્ર પુષ્પ ફલ જલ સમર્પિત કરીએ. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ. સદા સર્વદા સર્વત્ર સદૈવ સર્વથા પરમ મંગલ હી મંગલ હો, મંગલ હી મંગલ હો, મંગલ હી મંગલ હો. એ જ કામના સહ આ શ્રીમદ ભાગવત સુધારસ કણિકાને આપણે પીએ, આપણે પણ કૃતાર્થ થઈએ અને ભક્તો પણ આગળ કૃતાર્થ થાય. એ જ શ્રી વલ્લભ કૃપા કરે. શ્રી વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ અધ્યાય 1. યાત્રા માટે નીકળેલા વિદુરજીનો ઉદ્ધવ સાથેનો સંવાદ. શુકવાચ એવમૈતત્ પુરા પુષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ મૃદ્ધિમત. આ અધ્યાયમાં ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં વિદુરજી સમજાવવા ગયા. ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમારો પુત્ર દુર્યોધન દુષ્ટ છે, સદાચારી પાંડવો સાથે દુષ્ટ વ્યવહાર કરે છે અને માટે તમે જો પોતાનું શ્રેય ઈચ્છતા હોય તો આ દુર્યોધનનો ત્યાગ કરો. હવે આ વાત એકાંત સ્થળે દુર્યોધને ગુપ્ત રીતે સાંભળી લીધી અને તેથી જ પોતાના કાકા વિદુરનું અપમાન કર્યું. વિદુરજીને ઘરેથી કાઢી મૂક્યા. વિદુરજી ઇન્દ્રિય નિગ્રહ દ્વારા તીર્થયાત્રા કરતા ઘણા સમય પછી વૃંદાવનમાં વ્રજભૂમિમાં પહોંચ્યા. ત્યાં મહાન ભગવદ ભક્ત ઉદ્ધવજીને સન્મુખ આવતા જોયા. આ ઉદ્ધવજીને પ્રભાસ અને દ્વારિકાથી આવતા જોઈ ભગવાન સંબંધી, કુટુંબ સંબંધી કુશળ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યા છે. સર્વે ઋષિ મુનિઓ, બ્રહ્મર્ષિઓ શ્રીમદ ભાગવતજીમાં બિરાજતા સર્વ પ્રભુના અંશાંશ બ્રહ્મર્ષિ, મહર્ષિ, દેવી દેવતા જેના દ્વારા પ્રભુ સ્તુત્ય છે, વ્રજ ભક્તો દ્વારા સ્તુત્ય છે, એવા શ્રીમદ ભાગવતજી મહાપુરાણમાં પ્રભુના ભક્તોને આપણા પ્રણામ સહ પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. વિદુરજી કૌરવો તથા પાંડવોને સરખા સંબંધી જ હતા. બંને પક્ષમાં વિદુરનો સમાન ભાવ હતો. કૌરવો અનિત્યના રસ્તે ચાલતા દુર્યોધનનો ત્યાગ કરવા માટે દુર્યોધને અપમાન કર્યું. એનો સાર એવો લેવાનો છે કે આપણું કુટુંબ 2 પક્ષમાં વહેંચાઈ જાય. એક બાજુ અનિતિમાં ચાલનારને ઉપદેશ આપવો, છતાં પણ એ ન માને અને વડીલોનું અપમાન કરે તો બંને પક્ષથી તટસ્થ થઈ કોઈ પણ બહાને ઘર મૂકી એ 2 પક્ષવાળાનો ખુલાસો ક્યારેય ન થાય ત્યાં સુધી તીર્થ પર્યટન કરવું. આથી આપણા માથે કુટુંબનો નકામો બોજો આપણે લેવો પડે નહીં. ત્યાં રહેવાથી બંનેમાંથી કોઈના પણ પક્ષમાં ખોટા ખરે આપણે બંધાવવું પડે. એટલે વિદુરજી પાંડવો કૌરવોનો આજે ઝઘડો ચાલતો હતો અને દુર્યોધનનો ત્યાગ કરવાનું કહ્યું વિદુરજીએ ધૃતરાષ્ટ્રને. ત્યારે દુર્યોધને અપમાન કર્યું છે એટલે વિદુરજી ત્યાંથી નીકળી ગયા. ઘરના કુટુંબ કલહની ભ્રમણા આપણને વિદેશમાં પણ વધારે સ્મૃતિ કરાવતી હોય તો તીર્થમાં જઈને આપણે સત્સંગ કરવો. વિદુરજીએ
વ્રજભૂમિમાં જઈને ઉદ્ધવજીના દર્શન કર્યા, ભગવાન સંબંધી વાર્તાઓ અને કુશળ પ્રશ્નો પૂછ્યા. તો આનો પુષ્ટિ સિદ્ધાંત પ્રભુએ આપ્યો છે. મહાપ્રભુજી સિદ્ધાંત અનુસાર આ સિદ્ધાંત લેવાનો છે કે ગૃહ પ્રપંચ દુઃખ દેનારો હોય છે. એકાંત સ્થળે જઈ ભગવદ ભક્તનો સત્સંગ કરી પ્રપંચની આપણે વિસ્મૃતિ કરવી, આ અર્થ અહીંયા લીધો છે. તસ્ય પ્રપન્ના ખિલ લોક પાનામવસ્થિતાનામ મનુશાસને સર્વે અર્થાય જાતસ્ય યદુષ્વજ મ્ય વાર્તા સખે કીર્તય તીર્થકીર્તિ इति श्रीमद्भागवत महापुराण तृतीय स्कंद विषय अध्याय प्रथम श्री वल्लभ कृपा गुरु कृपा गोविंद कृपा ते जाप्यम. અધ્યાય બીજો, શ્રી કૃષ્ણના વિયોગથી ઉદ્ધવજીનો શોક અને એમણે કરેલું શ્રી કૃષ્ણના બાલચરિત્રોનું વર્ણન. શ્રી શુકવાચ ઇતિ ભાગવતઃ પૃષ્ઠમ ક્ષત્ર્યા વાર્તા પ્રિયાશ્રયામ પ્રતિવક્તુમ ન ચોત્સેહે ઉત્કંઠાયાત સ્મારિતેશ્વર. આ અધ્યાયમાં ઉદ્ધવજી આગળ વિદુરજીએ શ્રી કૃષ્ણ અને બલદેવજી દ્વારા દ્વારિકા સંબંધી કુશલ પ્રશ્ન પૂછ્યો. આ સાંભળીને ઉદ્ધવજીને વિકલ દશા થઈ અને દેહાનુસંધાન બોલ્યા. પછી મુશ્કેલીથી દેહાધ્યાસમાં આવ્યા. વિદુરજી આગળ ટૂંકમાં ભગવાનનો મથુરામાં દેવકીજીના ગર્ભે જન્મ થયો ત્યાંથી માંડીને રાસલીલા પર્યંતનું વર્ણન વિદુરજીએ શ્રી ઉદ્ધવજીના શ્રીમુખથી સાંભળ્યું. પ્રથમ ઉદ્ધવ શબ્દનો અર્થ અહીંયા આપ્યો છે ઉત ધવ. આ શબ્દ ઉપર ઉદ્ધવ શબ્દ થયો. ઉત એટલે ઊંચો થાય, ઉચ્ચ, અને ધવ એટલે દોડવું. આખા શબ્દનો અર્થ એ થાય છે કે જેની ઊંચી દોડ હોય એને જ ઉદ્ધવ કહેવાય. આવા ભક્તો નિરંતર ભગવાનના પ્રેમમાં જ રંગેલા રહે છે. તેઓને જ્યારે વિદુર જેવા જેની વાસનાઓ સંસારથી દૂર થઈ ગઈ છે એવા ભક્તોનો મેળાપ થાય અને આવા ભક્તો દ્વારા ભગવાન સંબંધી પ્રશ્ન પૂછવામાં આવે તો ઉદ્ધવજી જેવા ભક્તોને એ લીલાનું મૂર્તિમાન સ્વરૂપ હૃદય વિશે તત્કાલ ઊભું થઈ જાય છે અને માટે જ દેહાધ્યાસ રહેતો નથી. આ વખતે વિદુરજી જેવા ભક્ત પાછા દેહાધ્યાસમાં ઉદ્ધવ જેવાને લાવે ત્યારે પોતાના ભૌતિક દેહ વડે મુખથી ભગવાનની લીલા સંબંધી વાણી નીકળે છે. આ અધ્યાયમાં ઉદ્ધવજીનો પ્રેમ બાલ્યાવસ્થાથી ભગવાનની લીલા સેવામાં પૂર્ણ હતો તો એનો શ્લોક અહીંયા આપ્યો છે. યહ પચહાયનો માત્રા પ્રાતરાશાય યાચિતઃ તમ નૈશ્ચ દ્રચયન યશ આમાં છે ને શબ્દો જરા તૂટી ગયેલા છે એટલે ક્ષમા ચાહું છું પ્રભુ. મારી વાણીમાં ગલત કંઈ પણ જગ્યાએ મિસ્ટેક થાય તો આપ સુધારી લેજો પ્રાણનાથ પ્રભુ. તમ નૈશ્ચ દ્રચયન યશ સપર્યામ બાલલીલયા. ઉદ્ધવજી જે વખતે 5 વર્ષની ઉંમરના બાલક હતા આ વખતે રમતમાં પણ ભગવાનની સ્વરૂપ સેવામાં એટલા બધા આસક્ત હતા કે ભોજનના સમયે ઉદ્ધવજી પોતાની માતા એમને જમવા બોલાવે છતાં પણ પ્રભુની સેવા અધૂરી છે આમ કહી માતા જમવા બોલાવે તો પણ જતા નહીં. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ સિદ્ધાંતથી શ્રીમદ વલ્લભાચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે આ ભાવ લેવાનો છે કે ભગવાન સંબંધી નાનપણથી ઉંમરે રમવામાં પણ ભગવાનની સેવારૂપ ક્રિયા જો કરી હોય તો આગળ જઈને પ્રત્યક્ષ આ સેવા ફલીભૂત થાય છે. માટે ઉદ્ધવજી જેવા ભક્તનો ભગવાન પોતે જ સાક્ષાત્કાર થઈને સખા પોતાના બનાવે છે. શરદ છશે કરૈમૃષ્ટમ માનયન રજની મુખમ ગાયન કલપદમ રેમે સ્ત્રીણામ મંડલ મંડનઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય બીજો શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય ત્રીજો, મથુરા તથા દ્વારિકામાં શ્રી કૃષ્ણના ચરિત્રો. ઉદ્ધવ ઉવાચ તતઃ સ આગત્ય પુર ખપિત્રો શ્રીકીર્ષયા તશમ બલદેવ સંયુતઃ નિપાત્ય તુંગાદિશયુથ નાથમ હતમ વ્યત્કર્ષદવ્ય સુમોજ સોર્વ્યામ
આ અધ્યાયમાં ઉદ્ધવજીએ વિદુરજીને સંક્ષેપમાં શ્રી કૃષ્ણની મથુરાગમનથી માંડીને દ્વારિકા લીલા તેમજ પ્રભાસગમન લીલા વર્ણવી છે. ઉદ્ધવજી જેવા મહાન ઊંચી દોટવાળા ભક્ત હોય તેઓ પ્રભુની લીલા વર્ણન કરતી વખતે તેમનું સ્થૂલ શરીર દુનિયામાં અમુક સ્થાને હું ઊભો છું એનું ભાન હોતું નથી. એમનો અંતરાત્મા તો પ્રભુ સાથે સાક્ષાત્કાર કરી એમની લીલાને અંતઃકરણમાં ધ્યાન દ્વારા દર્શન સતત કર્યા જ કરે છે. માટે અંતરમાં જે દેખાય છે એ જ બહારના દેહના મોઢેથી બોલાય છે. અને આ વખતે પ્રભુનો અનુભવ કરતા બીજી લૌકિક કશી જ વાત યાદ આવતી નથી. પ્રભુ સંબંધીની લાઈનો તૂટતી નથી. આપોઆપ સીધે સીધી લીલાનું વર્ણન ઉદ્ધવજી જેવા ભગવદ ભક્તો દ્વારા થાય છે. પુષ્ટિમાર્ગ સિદ્ધાંત દર્શન પ્રમાણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતમાં પણ ભગવાન લીલાના અનુસંધાન વખતે લીલાનો સાક્ષાત અનુભવ થાય એ જ ખરી માનસી છે. પ્રભુના શ્રી જન્માનંદ કોટી દંડવત પ્રણામ. અન્ન ચોરુ રસમ તેભ્યો દત્વા ભગવદ દર્પણમ ગોવિંદ પ્રાર્થા સવ સૂરા પ્રણેર્મુર્મુ વિમૂર્ધમિ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય ત્રીજો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય ચતુર્થ. બંધુઓનો નાશ સાંભળીને વિદુરજીનું આત્મજ્ઞાન માટે મૈત્રેય પાસે જવું. ઉદ્ધવજીનું વર્ણન. ઉદ્ધવજીએ જ્યારે પ્રભુ લીલામાં પ્રવેશ કર્યો છે ત્યારે શ્રીમદ ભાગવતજી ઉદ્ધવજીને આપ્યો. ઉદ્ધવજીએ વિદુરજીને આપ્યું. હવે મૈત્રેયજી. બંધુઓનો નાશ સાંભળીને વિદુરજીનું આત્મજ્ઞાન માટે મૈત્રેયજી પાસે જવું. ઉદ્ધવ ઉવાચ અથ તે તદનુ જ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચત્વારુણીમ તથા વિમ્રંશિત જ્ઞાનામ દુરુક્તૈર્મમ પસ્પૃશુઃ. આ અધ્યાયમાં ઉદ્ધવજીએ વિદુરજીને ભગવાનની પ્રભાસ સંબંધી છેલ્લી લીલાનું વર્ણન ટૂંકમાં કર્યું. ઉદ્ધવજી ઉત્તરાખંડમાં ગયા અને ત્યાંથી ગયા પછી વિદુરે ગંગા કિનારે જઈને મૈત્રેયજીને પ્રશ્ન પૂછ્યા. ઉદ્ધવજી ગયા જ્યારે ઉત્તરાખંડમાં અને એમના ગયા પછી વિદુરજીએ ગંગા કિનારે મૈત્રેયજીને પ્રશ્ન પૂછ્યા. ભક્ત કોઈ પૂર્વ સંસ્કારવશ ભગવાનથી થોડો બહાર સમય ભટકવામાં રહે પણ ભગવાન ભક્તના તો ઉદ્ધારક છે. માટે ભક્ત ખરા કર્તવ્યને ચૂકી જાય તો એને કોઈ બીજા ભક્ત દ્વારા પણ આદેશ અપાવે છે કે જેની વાસના દૂર થઈ જાય. આવા વિદુરજીને ઊંચી દોડવાળા ઉદ્ધવ સાથે મેળવીને વિદુરજીને જ્યાં અસ્ખલિત ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે એવા મૈત્રેય ઋષિ પાસે મોકલ્યા. મૈત્રેયનો અર્થ છે ઉદ્ધવનો અર્થ ઊંચી દોડવાળા. ઉદ્ધવ બરોબર છે. હવે વિદુરજીનો અર્થ મૈત્રેયજીનો અર્થ છે જે મનુષ્યમાં નિસ્વાર્થ ભાવે આખા વિશ્વ સાથે મૈત્રી હોય એનું નામ મૈત્રેય કહેવાય છે. જય હો વાલા. આવા સાથે જ્યારે સંસારની વાસના મૂકનાર એવા વિદુરનો સમાગમ થાય અને પ્રશ્ન પૂછાય ત્યારે હરિચર્ચા ઉત્તમ ચાલે છે. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત દર્શન પ્રમાણે સંસારની વાસના જેને ઘણી દૂર જ કરી દીધી હોય આવા ભક્તોને કોઈ પણ સંપ્રદાયના ભક્તોમાં દોષ ન જોતા સર્વત્ર મૈત્રી રાખનાર ભક્ત દ્વારા ઉપદેશ લેવાથી જણાતા આપણા જન્મનું સાફલ્ય થાય છે. આ સાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. કાલીન જહા કતિમિહિ સિદ્ધ અહો મિર્મરતર્ષમઃ પ્રાપદ્યસ્તખ સરિતમ યત્ર મિત્રાસુતો મુનિઃ. મારી કોઈ ભૂલ થાય તો પ્રભુ આપ ક્ષમા કરજો, કારણ કે શબ્દો સ્પષ્ટ નથી. શ્રી કૃષ્ણાર્પણવસ્તુ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય ચતુર્થ. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ.